આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના પહેલા 4 તબક્કામાં 45 કરોડ 10 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું. લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો. ખાસ અદાલત દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ઈડીની ફરિયાદની નોંધ લેવાયા બાદ સંબંધિત કેસમાં આરોપીની ધરપકડ કરી શકાશે નહીં. કેન્દ્ર સરકારે ડાયાબિટીસ સહિત કેટલાક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી 41 દવાઓની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે અગાઉ નોંધણી કરાયા વિના કોઈપણ ભાવિક ચારધામની યાત્રા કરી શકશે નહીં. અને ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ બેંકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના પહેલા 4 તબક્કામાં 45 કરોડ 10 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું છે. ચૂંટણી પંચે આજે બહાર પાડેલી યાદીમાં જણાવ્યું છે કે લોકસભાની પહેલા 4 તબક્કાની ચૂંટણીમાં 66.95% મતદાન થયું. યાદીમાં જણાવ્યું છે કે ભારતીય મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરીને સમગ્ર વિશ્વને આગવો સંદેશો આપ્યો. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના બાકીના તબક્કામાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. યાદીમાં જણાવ્યું છે કે બાકીના તબક્કાની ચૂંટણીમાં મતદારોને વધુ માહિતગાર કરવા, તેમને મતદાન માટે પ્રોત્સાહન આપવું અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા ઉપર ચૂંટણી પંચે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વધુ મતદાન કરવા મતદારોને પ્રોત્સાહન આપવાની ઝુંબેશમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી લોકો તેમજ જાહેર અને ખાનગી સંસ્થાઓને પણ ચૂંટણી પંચે સાંકળી લીધા છે. લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો. વિવિધ રાજકીય દળોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જૌનપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધતા જણાવ્યું કે લોકસભાની આ ચૂંટણીએ દેશમાં મજબૂત સરકાર આપી શકે તેવા પક્ષ અને નેતાને ચૂંટવાની તક લોકોને આપી છે. અગાઉ આઝમગઢ ખાતે જાહેર સભામાં સંબોધન કરતા શ્રી મોદીએ સમાજવાદી પક્ષ અને કોંગ્રેસને એક જ નાણાની 2 બાજુ ગણાવીને તેમની નીતિની ટીકા કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારમાં મધુબની અને સીતામઢી ખાતે ચૂંટણી સભામાં જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 370મી કલમ રદ કરીને વર્તમાન એનડીએ સરકારે એક રાષ્ટ્રની ભાવના મજબૂત રીતે અમલમાં મૂકી છે. આરજેડી પક્ષના નેતા તેજસ્વી યાદવે બિહારના મધુબનીમાં ચૂંટણી સભામાં બેરોજગારીના મુદ્દે કેન્દ્રની એનડીએ સરકારની નીતિની ટીકા કરી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીમાં સઘન પ્રચાર કરી રહ્યા છે. તેઓ છેલ્લા 3 દિવસથી રાયબરેલીના કાર્યકર્તાઓ તેમજ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. અહીં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા. શ્રી ગાંધીએ રોજગાર, પેન્શન, અનામત જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે ખાસ અદાલત દ્વારા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગની ફરિયાદની નોંધ લેવાયા બાદ એન્ફોર્સમેન્ટ વિભાગ સંબંધિત કેસમાં આરોપીની ધરપકડ કરી શકે નહીં. અદાલત દ્વારા સંબંધિત કેસની નોંધ લેવાયા બાદ એન્ફોર્સમેન્ટ વિભાગ મની લોન્ડરિંગ પ્રતિબંધક ધારાની કલમ 19 હેઠળ કાર્યવાહી કરી શકશે નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની બનેલી પીઠે વધુમાં અવલોકન કર્યું કે જો તપાસ સંસ્થા આરોપીને કસ્ટડીમાં લેવા ઈચ્છતી હોય તો તેણે આ હેતુથી ખાસ અદાલતમાં અરજી કરવાની રહેશે. સર્વોચ્ચ અદાલતે એવું પણ જણાવ્યું છે કે તપાસ સંસ્થા દ્વારા મની લોન્ડરિંગ કેસ અંગે ફરિયાદ દાખલ કરાયા બાદ સંબંધિત કેસમાં વધુ તપાસ કરવી હોય તો સંસ્થા ફરિયાદમાં આરોપી દર્શાવ્યા ન હોય તેવી વ્યક્તિની ધરપકડ કરી શકે છે.
કેન્દ્ર સરકારે ડાયાબિટીસ સહિત કેટલાક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી 41 દવાઓની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રીય દવા કિંમત નિયમન સત્તામંડળની યોજાયેલી બેઠકમાં આવશ્યક દવાઓ નાગરિકોને વાજબી દરે પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. સત્તાવાળાઓએ સંબંધિત દવાઓની કિંમતમાં કરાયેલા ઘટાડાની માહિતી દવાઓના ડીલર અને સ્ટોકિસ્ટને તરત પહોંચાડવાનો નિર્દેશ દવા કંપનીઓને આપ્યો છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે અગાઉ નોંધણી કરાયા વિના કોઈપણ ભાવિક ચારધામની યાત્રા કરી શકશે નહીં. ભાવિકોની નોંધણી ચકાસણી માટે ચોક્કસ સ્થળોએ ચકાસણી કેન્દ્રો ઊભા કરાયા છે અને નોંધણી વિનાના ભાવિકોને યાત્રાની મંજૂરી અપાશે નહીં. ઉત્તરાખંડના અગ્રસચિવે બધા જ રાજ્યોના અગ્રસચિવોને પત્ર લખીને આ જાણકારી આપી. પત્રમાં સંબંધિત રાજ્યોમાંથી ચારધામની યાત્રાએ ઉત્તરાખંડ આવનાર ભાવિકોને આ નિયમની માહિતી આપવા પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ચારધામની યાત્રાએ પહોંચ્યા છે. આ પૈકી માહિતી ન હોવાથી ઘણા ભાવિકો નોંધણી કર્યા વિના જ ચારધામની યાત્રાએ પહોંચ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ બેંકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાત્વિક સાઈરાજ અને ચિરાગની જોડીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચીનના શી હાઓ નાન અને જેંગ વી હાનની જોડીને 2-0થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. જોકે મહિલાઓની સિંગલ્સમાં અસ્મિતા ચલિહા વિશ્વમાં 7મો ક્રમાંક ધરાવતી ચીનની હાન યુઈ સામે હારી જતા સ્પર્ધામાંથી બહાર થયા. પુરુષોના વિભાગમાં મેરાબે ડેનમાર્કના ક્રિસ્ટન સેનને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દિલ્હીમાં ધ ઇન્ડિયા સ્કિલ્સ 2024 સ્પર્ધા યોજાઈ રહી છે. 4 દિવસ ચાલનારી આ કૌશલ્ય સ્પર્ધામાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં પરંપરાગત હસ્તશિલ્પથી લઈને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોને આવરી લેવાયા છે. સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને ફ્રાન્સમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિશ્વ કૌશલ્ય સ્પર્ધા માટે ખાસ પ્રશિક્ષણ અપાશે. ભારતીય માહિતી સેવા આઈઆઈએસના વરિષ્ઠ અધિકારી મૌસમી ચક્રવર્તીએ આજે આકાશવાણીના મહાનિદેશક તરીકે કાર્યભાર સંભાળી લીધો. વર્ષ 1991ની બેચના આઈઆઈએસના વરિષ્ઠ અધિકારી મૌસમી ચક્રવર્તી માહિતી અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબી સહિત વિવિધ મીડિયા એકમોમાં વિવિધ કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં પણ કામગીરી કરી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા મનાતા ટોચના આતંકવાદીઓની 7 સ્થાવર મિલકતોને ટાંચમાં લીધી. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે આરોપી સરતાજ અહેમદની કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલી સ્થાવર મિલકતો આજે ટાંચમાં લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે તપાસ સંસ્થા દ્વારા ગત જાન્યુઆરી 2020માં સરતાજની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા વિભાગના સચિવ ભૂપિન્દરસિંહ ભલ્લાએ જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે હાઇડ્રોજન આધારિત અર્થતંત્રને ઓપ આપવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. નેધરલેન્ડમાં યોજાઈ રહેલી વિશ્વ હાઇડ્રોજન શિખર પરિષદમાં સંબોધન કરતા શ્રી ભલ્લાએ જણાવ્યું કે બજારની માંગણી મુજબ હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા ભારત સક્ષમ છે. તેમણે કહ્યું કે ભારતમાં બિનઆશ્મિક ઇંધણ દ્વારા વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતાનું પ્રમાણ કુલ ઉત્પાદનના 43% જેટલું છે. ભારતે આ ક્ષેત્ર દ્વારા વાજબી દરે વીજ ઉત્પાદન, આ ક્ષેત્રે માળખાકીય વિકાસ અને કુશળ કર્મચારીઓ કેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે ભારત પાસે મજબૂત સંકલિત ગ્રીડ માળખાકીય વ્યવસ્થા છે જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા મળી રહેલી ઉર્જાને દેશભરમાં પહોંચાડવામાં સક્ષમ છે. તેવી જ રીતે આ કામગીરી કુશળતાપૂર્વક હાથ ધરવા ભારત પાસે કુશળ ઇજનેરી માનવબળ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના પહેલા 4 તબક્કામાં 45 કરોડ 10 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું. લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો. ખાસ અદાલત દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ઈડીની ફરિયાદની નોંધ લેવાયા બાદ સંબંધિત કેસમાં આરોપીની ધરપકડ કરી શકાશે નહીં.
અને ભારતના સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ બેંકોકમાં રમાઈ રહેલી થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.